દર્શક મિત્રો, જૂનાગઢથી ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરના નમસ્કાર. કાઠિયાવાડમાં નાના સાહેબ પેશવાનો શિહોરમાં વસવાટ આ અંગે આપને વિડીયો બતાવેલ છે. એના અનુસંધાનમાં જે માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે તે હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. નાના સાહેબ ભારતના ઇતિહાસનું એક એવું પાત્ર રહ્યા કે તેમના નામે અનેક ઠેકાણે દાવાઓ થયા કે આ નાના સાહેબ હતા. અરે બ્રિટિશરોએ નાના સાહેબને પકડવા આકાશ પાતાળ એક કરી કેટલાય સાધુઓને પકડી તપાસ કરી અને ફાંસીએ ચડાવ્યા. આવું ઘણું બધું બન્યું હતું. આ ઉપરાંત એ સમયે એક મત એવો પણ જાણવા મળે છે કે નાના સાહેબ તરાઈના જંગલમાં મેલેરિયા તાવથી અવસાન પામ્યા. તેના સમર્થનમાં નાના સાહેબના બ્રિગેડિયર જવાલા પ્રસાદ અને તેમના વાણંદના તેમની અંતિમ ક્રિયા કર્યાની સાક્ષી પણ નોંધાઈ છે. આમ છતાં બ્રિટિશરોને સંતોષ નહોતો કે નાના સાહેબ અવસાન પામ્યા છે અને નાના સાહેબને શોધવા એમણે કાર્યવાહી ચાલુ જ રાખી હતી. આટલી બધી વાતો કર્યા છતાં નિર્ણાયક મત ઇતિહાસકારો જાહેર કરી શક્યા નહીં, કારણ કે દરેક ઠેકાણે મળનાર સાધનોમાં જ કંઈક વિગતો અલગ પડતી હોય, તેમાં અલગ પ્રશ્નો ઊભા થતા હોય, ઇતિહાસનો કડીમેળ બેસતો ન હોય. તેથી એકદમ સચોટ કહેવું અશક્ય બની ગયું. નાના સાહેબ ક્યાં ક્યાં આવ્યા તેની યાદી કાઠિયાવાડમાં કરવા જઈએ તો શિહોર, બગસરા, મોરબી, દ્વારકા વગેરે ઠેકાણાઓ બતાવાય છે. નાના સાહેબ પેશવાના કાઠિયાવાડના ઇતિહાસ અંગે કે તેમના અહીં છુપાવા અંગે આજ સુધીમાં અનેક વિદ્વાનોએ ચર્ચા કરી છે, લેખો લખ્યા છે. જેમના નામની યાદી કરવા જઈએ તો ધનજીભાઈ સૌજીભાઈ કંસારા, સીપી મુની, જેઠીભાઈ સરવૈયા, દેવકૃષ્ણ પિતાંબર જોશી, વિષ્ણુ પંડ્યા, ડૉક્ટર વિષ્ણુભાઈ ત્રિવેદી, દિનકરભાઈ મહેતા, ડૉક્ટર ઈશ્વરલાલ ઓઝા વગેરે વગેરે આ બાબતે ઘણી મથામણ કરી છે. તમામ ચર્ચાઓના નિચોડને અંતે એટલું સત્ય બહાર આવે છે કે નાના સાહેબ પોતાની જાત છુપાવીને જરૂર રહ્યા હતા. મોરબીમાં પણ નાના સાહેબ રહ્યા હોવાની વાતો સમાજમાં પ્રચલિત બની હતી. મોરબીના પાનાચંદ દેવચંદ મણિયાર ઉંમર વર્ષ 93 જણાવેલ કે ઈસવીસન 1882માં હું 7 વર્ષનો હતો ત્યારે મારા પિતા સાથે મચ્છુ નદીને કિનારે એક સાધુને ત્યાં જતો. તે સાધુ બાળકોને ગુલાબ સાકર આપતા. તેમની 2 આંગળી કપાયેલી હતી અને શરીરે ઘા લાગેલા હતા, જે નાના સાહેબ હતા. મોરબીના બીજા એક સજ્જન કાલિદાસ રામકૃષ્ણ દાસે નિવેદન આપેલ કે મારા દાદાએ જણાવેલ કે નાના સાહેબના અંતિમ સંસ્કાર મોરબીમાં કરાયેલ અને ત્યાં સમાધિ બાંધેલ, જે જગ્યા શંકર આશ્રમ ખાતે આવેલ છે. આ ઉપરાંત બીજી એક દંતકથા એમ કહે છે કે જે સાધુ મોરબીમાં રહેતા અને જેને લોકોએ નાના સાહેબ તરીકે ઓળખ્યા, તે સાધુ પાસે એક લાકડી હતી. આ લાકડી એ સાધુએ મરણ પથારીએ પડ્યા ત્યારે મોરબીના શાસક વાઘજી ઠાકોરને મોકલી દીધી હતી. આ સામાન્ય લાકડી નહોતી, પણ એ ગુપ્તી હતી, જેની અંદર મૂલ્યવાન હીરા જવેરાત ભરેલું હતું. મોરબીના અંતિમ રાજવી મહેન્દ્રસિંહજીએ અમેરિકામાં અગ્નિમણી વેચવા કાઢેલ તે વાતો વર્તમાનપત્રોમાં પણ પ્રસિદ્ધ થઈ હતી.
એક સમયે અગ્નિમણી હીરો એ નાના સાહેબનો કે આ સંન્યાસીનો હોવો જોઈએ એવી લોકોએ ધારણા બાંધી હતી. લોકોએ એવી ધારણા બાંધેલ કે મોરબીમાં રહેતા આ સંન્યાસીએ ઝવેરાત ભરેલી લાકડી એટલે વાઘજી ઠાકોરને મોકલી હોય કે તે બ્રિટિશરો સામે લડે, પણ તેમને ક્યાં ખબર હતી કે મોરબીમાં તો રાણી વિક્ટોરિયાનું પૂતળું મુકાશે. મોરબીમાં રહેતા એ સંન્યાસીના અંતિમ સંસ્કાર પણ રાજવી જેવા ઠાઠ માઠથી કરાયા હતા. આ સંન્યાસીની અંતિમ વિધિનો ખર્ચ મોરબીના નગર શેઠના ચોપડે નોંધાયો હતો. એ સંન્યાસીએ નગર શેઠની ભેદી વખારમાં રહેતા હતા. આ સંન્યાસીને પણ નાના સાહેબ કેટલાકે માન્યા હતા અને જેમની દેરી આજે પણ શંકર આશ્રમમાં આવેલી છે. આ વિગતો હું એટલે કે પ્રદ્યુમ્ન ખાચર જ્યારે 7 મહિનાનો હતો ત્યારે સપ્ટેમ્બર 1969માં દિનકરભાઈ પી મહેતાએ પથિકમાં લેખ લખી નોંધી હતી. જે લેખને પણ આજે 53 વર્ષ થયા છે. આ રીતે નાના સાહેબની વાતો જુદા જુદા સ્થળોએ રહેતા સંન્યાસીઓ સાથે જોડાતી જ ગઈ. આવી જ રીતે રતલામમાં રામદ્વારામાં ક્ષમારામજી નામે સાધુને નાના સાહેબ માનવામાં આવેલા અને તેમણે મેવાડના શાહપુરામાં દેહ છોડે, જ્યાં તેમની સમાધિ બનાવેલ અને રતલામમાં ફૂલ સમાધિ બનાવેલ. રામદ્વારામાં પણ કહેવાતા નાના સાહેબની માળા, બારીક કંઠી, ચાદર એ બધી જ વસ્તુઓ બતાવાય છે. નાના સાહેબને ઠેક ઠેકાણે સાધુના સ્વરૂપમાં ભારતીય લોકોએ જોયા, જાણ્યા અને એને જોડતી કથાઓ જોડાતી ગઈ હોય એવું લાગે છે. આ ઉપરાંત નાના સાહેબ 2 થયા છે. એક નાના સાહેબ પ્રથમ અને નાના સાહેબ બીજા. એટલે એને હિસાબે પણ ક્યાંક ક્યાંક નાના સાહેબની એકની વાત બીજા નાના સાહેબ સાથે જોડાતી ગઈ અને ઇતિહાસ કંઈક ને કંઈક ગૂંચવાતો ગયો. તો નાના સાહેબના ઇતિહાસમાં આપણે શિહોરના જે પ્રકરણમાં આગળ વાત જોઈ હતી એના અનુસંધાનમાં એક ઇતિહાસના અધ્યાપક તરીકે શોધખોળ કરતાં કરતાં જે વિગતો હાથ લાગી છે, જેને એક આધાર તરીકે અહીં મેં મૂકીને ઇતિહાસની જે કંઈ ધારણાઓ હતી, ઉત્કલ્પનાઓ હતી, એમાં એક પણ બાબતને કંઈ સાબિત કરી આમ જ હતું એમ કહેવાનો પ્રયત્ન કર્યો નથી. ઇતિહાસ આજે આમ કહેવાતો હોય તો આવતીકાલે નવા પુરાવાઓ મળતા જુદો કહેવાય છે. એવું જ નાના સાહેબનો સિહોરમાં વસવાટ અને કાઠિયાવાડમાં વસવાટ અંગે જુદી જુદી વાતો જે જાણવા મને મળી, મેં આપની સમક્ષ એને મૂકી છે.